નમસ્કાર, જયદીપસિંહ ચૌહાણ, પ્રદેશ સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી ગુજરાત। થોડીક વાર પહેલા જ અમને એક યુટ્યુબ ચેનલ અને એક જેને કહેવાય કે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે મોડાસાની અંદર એક દીકરી સાથે દુષ્કર્મ થાય છે અને એની અંદર લગભગ 3 જેટલા આરોપીઓની પુષ્ટિ થાય છે। આ સમાચાર મળતો હવે તાત્કાલિક અમારા ટાઉન પીઆઈએલસીબી એવા માન્ય સાહેબ શ્રી ગોયલ સાહેબનો સંપર્ક કર્યો અને વાતની પૂર્તતા કરી કે આ વાતમાં સાચી વાત છે, તો એમને જણાવ્યું કે હા સાચી વાત છે। અહીંયા સવાલ એ આવે છે કે ગુજરાત સરકાર દ્વારા વારંવાર દાવા કરવામાં આવે છે અને એ દાવા પોકર પણ સાબિત થાય છે। દર 24 કલાકની અંદર એક ગુજરાતની સામે એક એવી ઘટના આવે છે કે ગુજરાતની મા બેન દીકરી કોઈકની કોઈક જગ્યાએ જેને કે પીંખી નાખવામાં આવે છે। મોડાસા એક શિક્ષણ નગરી છે, મોડાસા અરવલ્લી જિલ્લાનું વડું મથક છે અને મોડાસાની અંદર ન માત્ર જેને કહેવાય કે મોડાસાની અંદર ધંધો રોજગાર કરવા પૂરતા પણ કેટલાય ગામોના વાલીઓ અહીંયા પોતાના વાલ સોયા સંતાનોને અભ્યાસ અર્થે રહેતા હોય છે અને કેટલી દીકરીઓ વિવિધ એન્જિનિયરિંગ કોલેજો છે, સાયન્સ કોલેજો છે, અન્ય જે કોલેજો છે, ફાર્મસી કોલેજો છે, 11-12 વિજ્ઞાન પ્રવાહની વાતો હોય તો અહીંયા દીકરીઓને ભણાવવા માટે અહીંયા જેને કહેવાય કે હંગામી ધોરણે વસવાટ કરે છે। આ દીકરીઓ જ્યાં સુધી કોલેજથી પરત ના આવે તો એ વાલીઓ આ જે ઘટના સામે આવી છે આજે કે 3 નરાધમો દ્વારા આ દીકરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું, તો મારે સવાલ એ કરવો છે કે મોડાસાની દીકરી અથવા તો ગુજરાતની દીકરી ક્યારે સુરક્ષા મહેસૂસ કરશે, પોતાની જાતને સેફ ક્યારે જેને કહેવાય જોઈ શકશે? અહીંયા બહુ મોટો સવાલ છે, આ ગંભીર બાબત છે કે જેની કહેવાય કે છાસવારી સાંભળીને આપણે ગમ એ થઈ જાય કે આ શું થઈ રહ્યું છે। ગાંધીના ગુજરાતની અંદર મસ્ત મોટી વાત કરીએ, સુરક્ષાની વાતો કરીએ, જબરજસ્ત દાવા કરવામાં આવે છે કે જેને કહેવાય કે ગુજરાત મોડેલ, ગુજરાત મોડેલ, ગુજરાત મોડેલ, એક મોટી એનું માર્કેટિંગ ચલાવવામાં આવ્યું છે। તો આ કેમ્પેનિંગની અંદર તમે ગુજરાત મોડેલ બતાવો છો કે શું ગુજરાતનો વાલી અથવા તો ગુજરાતની દીકરી આ રીતે સુરક્ષિત થઈ શકશે અથવા તો આ રીતે તમે મોડેલ બતાવશો? આવા નરાધમોને એક આદર્શરૂપ જેને કહેવાય કે સજા થવી જોઈએ અને તાત્કાલિક ધોરણે આવા ફાસ્ટ ટ્રેક કોર્ટોની અંદર આવા કેસ ચલાવી અને એમને દાખલારૂપ ઉદાહરણ આપી આપણે એને કહેવાય કે સજા કરી શકીએ। કોલકાતાની ઘટના જોઈ લો, થોડા સમય પહેલા રાજકોટની અંદર એક જેને કહેવાય કન્યા છાત્રાલયની અંદર મોટી સત્તા પક્ષના અંદર કેટલાક ચેડાડેલા એવા પદાધિકારીઓ અથવા તો એ છાત્રાલય સાથે કનેક્ટેડ માણસો છાત્રાલયની અંદર જઈ અને એ દીકરી ઉપર જેને કહેવાય કે જે પ્રમાણે આરોપો થયા છે એના સાથે દુર્વ્યવહાર અથવા તો દુષ્કર્મ આચરવામાં આવે છે। મારે આ વિડીયો મારફત એટલું જ કહેવું છે કે તાત્કાલિક ધોરણે આ જે નલાયક તત્વો છે અથવા તો જેને કે બિન સંસ્કારી કે જેના સમાજ સાથે કોઈ લેવા દેવા નથી એવા લોકોને ખુલ્લા પાડી અને જાહેરની અંદર આ લોકોને સજા એવી એક આદર્શ ઉદાહરણ પૂરું પાડો કે જેથી કરીને ગુજરાત નહીં પણ એક સમગ્ર ભારતનો જે વાલી છે એ વ્યવસ્થિત રીતે પોતાની દીકરીને સ્કૂલ કોલેજોમાં મોકલી અને પોતાની દીકરીની સુરક્ષા જેની કહેવાય કે સંભવિત એ કરી શકે કે નહીં બરાબર છે, આ વ્યવસ્થિત છે। નહીતર સવાલ એ આવશે કે આજની જે દીકરીઓ છે એ કોઈ એક જગ્યાએ એ ભણવા માટે અથવા તો અભ્યાસ સાથે બહાર કોઈ મોકલી શકશે નહીં। ધન્યવાદ। ભારત માતા કી જય। એટલી જ વાત કરું છું કે સખ્તમાં સખ્ત એક ઉદાહરણ આપવામાં આવે। ધન્યવાદ।